જય મહાદેવ હર જય ભોલેનાથ જય મહાદેવ. એક ગામડાનો ગરીબ માણસ ખેતર ખેડતો હતો. વળી કે એક ઉથલ મારી, બે ઉથલ મારી, ત્રણ ઉથલ મારી, ચાર ઉથલ મારી, પાંચમા ઉથલે હીરો નીકળ્યો. હીરો એટલે હીરો એમાં કંઈ ઘટે નહીં. રાજીને રેડ થઈ ગયો. મારી ભૂખ વહી જાય કે ગરીબ માણસ હીરો મળ્યો મને. પછી તો ભાઈ ઢાંડા છોડી નાખ્યા. ઢાંડાને પાઈ નિયન કરી રસકો ખવડાવીને ભાઈ તો ઉપડ્યો બાજુના શહેરમાં. ત્યાં હીરા બજાર ભરાતી અને જઈને કાંટે જઈને કીધું ભાઈ મારી પાસે એક હીરો છે. હીરો એટલે તમારી આંખી ઊંધાઈ જાય એવો હીરો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. કોઈને એમનો લાગે ખોટો છે, હાસો જ હીરો એમાં કાંઈ ઘટે નહીં. પછી છોકરો રાજીને રેડ થઈ ગયો કે મારી ભૂખ ભવની ભૂખ ભાંગી જાય, મને હીરો મળ્યો છે, ભગવાને આપ્યો છે. કાંટે ગયો, હાંડડીએ ગયો. ભાઈ બેઠા હતા બધા કાંટા લઈને હીરો બતાવ્યો. ભાઈ મારા હીરો વેચવો છે, એની કિંમત જે હોય એ મને આપો. હીરો જોઈને આમ કીધું ભાઈ આ હીરો ખોટો છે એમ કીધું ને એ છોકરાનું નાખ્યા ભાઈ ગઈ ભાઈ છે હાલામાં. ઓહો કે હીરો ખોટો છે એ કે ઘરે બીજી દુકાને ગયો. હીરો આમ જોઈને કીધું ભાઈ આ હીરો ખોટો છે. છોકરાને નાખ્યા ભાઈ ગઈ હાવ આહુડા આવી ગયા. ઓહો મેં કેવું ધાર્યું હતું કે મને આ હીરો હું વેચી તો મારી ભૂખ વહી જાય હાથ પેઢીની, અને આ મને બધા એમ કીધે ખોટો હીરો. પછી જેટલી દુકાન હતી બધી દુકાને એ બતાવ્યો એને આ કાંટાએ, બધી કાંટીએ ફરી વળ્યો પણ કોઈ એમનો કીધું હીરો સાચો છે. પણ સામેની સાઈડમાં એક નાનો કાંટો હતો અને એક ભાભો બેઠેલો મારી આ રીતનો ઉંમરનો 50-60 વર્ષનો. ના જઈને છોકરાને બોલાવે બેટા અહીંયા શું છે તારે બેટા, શું લાવ્યો તું? દાદા હું હીરો લાવ્યો છું અને આ લોકો બધા એમ કહે કે ખોટો છે. લાવ જોવા તો બેટા હીરો જોયો. આમ જોઈને કીધું કે કોણ કે આ બેટા હીરો ખોટો છે? આ હીરો તો હાસો છે એ કે હાસો છે એ કે હા. છોકરાને લાઇટ આવી ગઈ ભાઈ મોઢામાં. એ કે પણ આ બધાય કાંટામાં બધે આંટો માર્યો, બધાએ એમ કીધું ખોટું છે ને તમે એક એમ કહો હાસો છે કે નહીં બેટા? આ બધા છે ને આ હીરા તારી પાસે હીરો એવડો મોટો છે ને કે એની કિંમત કોઈ કરી ન ગઈ એટલે ખોટો છે એમ કે આની કોઈની કિંમત જ ન કરી કે કોઈ, એટલે બધા ખોટો કીધો કે એમ. એ કે હા દાદા એવું છે? એ કે હા બાપા હીરો તારો સાચો છે બેટા, પણ આની કિંમત કોઈ ન કરી કે એટલે બધાએ ખોટો કીધો. તો એક કામ કરવું બેટા તારે? એ કે બોલો નહીં. તું એક કામ કે તું મારી ભેગો રહે અને આ હીરા પારખતા શીખી જા, એટલે પછી તને આ હીરાની કિંમત કરતા થાય. બાકી તને કાંટાવાળો કોઈ તને બજારમાં નહીં તને આની કિંમત કરી શકે. પછી તો એ છોકરો એની ભેગો રહેશે અને સાંજે વયો જાય. સવારે આવે 10 વાગે 11 વાગે, અથવા સાંજે વયો જાય. છોકરાને મોઢામાં લાઇટ આવી ગઈ, ખુશ થઈ ગયો છોકરો કે વાહ મને દાદાએ કીધું હાચું કીધું એ કે. પછી તો જાય છે બજારમાં રોજને એ દાદા ભેગો રહે છે અને એવો બનાવી દીધો છોકરાને પાયલોટ. હીરો હાથમાં જોવે ત્યાં કહી દે કે આની આ કિંમત આવે છે બાપા, આવો સોલિડ બનાવ્યો. પછી એકદમ પાયલટ થઈ ગયો છોકરો. ગમે એવો વેચવા આવે એટલે એ હીરો જોવે એટલે એમ કીધે કે આની આ કિંમત આવી છે. પછી ગમે ત્યાં ભલેને સેલ મારીને ફરે, ગમે ત્યાં પડી ગયું, ગમે એની પાસે ભલેને જોડાવે, બાકી એમાં ફેર ન પડે. આ ભાવ કીધો એટલે એ જ ભાવ આવે, એમાં કોઈ ફરક ન પડે. કદાચ મુંબઈ હીરો વેચવા જાય કે સુરતની અંદર વેચે, ગમે ત્યાં વેચે, ગમે એ દુકાન, હીરાનો ભાવ કીધો એ જ ભાવ આવે ભાઈ. આવો છોકરો હોશિયાર બની ગયો. પછી એ ભાઈએ કાઢ્યો હીરો. લે બેટા હવે તને મૂલ કરતાં આવડી ગયો છે હીરાનો, આ લે બેટા હીરો જોઈ લે, તું તારો હીરો છે અને આની કિંમત તું કરી શકીએ છે. પછી છોકરાને હીરો કાઢીને દાદાએ આપ્યો છે. હીરો મોટો જબરો હોપારી લેવડ્યો. જોયો આમ તો દાદાને એમ કીધું કે દાદા આ હીરો તો ખોટો છે. પછી દાદાએ કીધું જો બેટા હું તું આમ બધી માર્કેટ આખી તું ફેર્યો અને તારા ચહેરામાં મને ઝાંખે ભાળી ગયો કે તારા જે અરમાણ હતા કે મારી ભવની ભૂખ વહી જાય આ હીરો વેચી એટલે હું ગરીબ માણસનો દીકરો,
એવું દાદાએ સાંભળેલું ને જોયેલું. એટલે દાદાએ કીધું કે આ છોકરાનું દિલ મારે તોડવું નથી, મારી ભેગો રહીને પાયલું બનાવવું. પાયલું બનાવીને અને તું ને તું પારેખ તારા હીરાને એવો કરી દઉં તને. પછી દાદાને કીધું કે દાદા આ હીરો હું લાવ્યો હતો, બધે ફેર્યો, પણ આ હીરો હું જોઉં છું પણ આ ખોટો હીરો છે. એટલે આવો છોકરાને પાડ્યો એ દાદાએ કર્યો છે. હીરા પારખતા શીખી ગયો છે અને ધંધામાં એને સારું છે અને ખૂબ રાગે પડી ગયું છે. જય સિયારામ, જય ભોલેનાથ મહાદેવ હર. લાઈક કરજો બાપા.